નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે સેતરભાઈ વસાવા સાહેબની મીટિંગ કરવામાં આવી હતી। એ મીટિંગમાં શું કહેવામાં આવ્યું છે એ આપણે વિડીયોની અંદર જાણવાના છે। આમ ખુલ્લેઆમ ચેલેન્જ આપી દીધી છે। શું ચેલેન્જ આપી છે એ પણ આપણે જાણીશું, એટલે વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં। જેમ કહે છે કે આજની મીટિંગની અંદર સેતરભાઈ વસાવાએ આમ આદમી પાર્ટી તરફથી જે લોકસભા ચૂંટણી લડી રહ્યા છે અને સેતરભાઈ વસાવા એવું કહી રહ્યા છે કે અમે 50,000 વોટના લીડથી અમે જીતીશું। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સેતરભાઈ વસાવા જે મનસુખભાઈ વસાવા જે ઊભા રહેવાના છે એમને ચેલેન્જ આપી દીધી છે। એવું બી કહી રહ્યા છે કે અમને ફસાઈને જેલમાં નાખવામાં આવ્યા છે, પણ અમને જેલથી બિલકુલ ડર નથી લાગતો। અમે વધારે લીડથી વધારે મજબૂતથી અમે જીતીશું એવું બી કહી રહ્યા છે। જેમ કે આ છે કે આજના મીટિંગની અંદર શું કીધું છે એ પણ આપણે સાંભળીશું। સેતરભાઈ વસાવાના ભાષણમાં શું કહેવામાં આવ્યું છે એ આપણે એકવાર સાંભળી લઈએ મિત્રો। પરંતુ સાંભળતા પહેલાં તમે કઈ પાર્ટીને સપોર્ટ કરી રહ્યા છે એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખવાનું બિલકુલ ભૂલતા નહીં। તો આવો આપણે જાણી લઈએ કે આજની સભાની અંદર જે કહેવામાં આવ્યું છે એ શું કહેવામાં આવ્યું છે આપણે સાંભળીશું। 30 વર્ષ સુધી 6 ટર્મ ચૂંટાયા, એક નાનું કાર્યાલય ના ખોલ્યું હોય એ સાંસદને પણ શરમ આવી જોઈએ, શરમ આવી જોઈએ। તો એફવા ફેલાવવા વાળા પણ ભાજપ વાળા હતા। અમે એ લોકોને પણ કહેવા માંગીએ છીએ